હલો મિત્રો, આજે આપણે 12જી વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી એમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ જોઈશું. આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એવા ઉત્સેચક છે કે જે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવા માટે જરૂરી ઉત્સેચક છે. સૌ પ્રથમ 1963માં 2 ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે પૈકીનો એક ઈ કોલાઈમાં બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. ઈ કોલાઈ બેક્ટેરિયા છે અને એમાં બેક્ટેરિયોફેઝ જે વાયરસ છે એને વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર ઉત્સેચક છે. અને બીજો ડીએનએ એમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે જ્યારે બીજો ડીએનએને કાપે છે. તો 2 ઉત્સેચકો પૈકીનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે જ્યારે બીજો ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવાનું કાર્ય કરે છે. તો ડીએનએને કાપતો જે ઉત્સેચક છે એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપતો જે ઉત્સેચક છે એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ શોધાયેલો જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ છે એ છે HindII. તો આ જે HindII ઉત્સેચક શું કાર્ય કરે છે? એ હંમેશા ડીએનએના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, એક ચોક્કસ સ્થાને કાપ મૂકે છે. તે ચોક્કસ સ્થાન કયું? તો આ ઉત્સેચક ડીએનએ પર 6 બેઝ જોડના એક વિશિષ્ટ ક્રમને ઓળખે છે અને એ વિશિષ્ટ ક્રમને ઓળખીને ત્યાંથી જ એને કાપવાનું કાર્ય કરે છે. તો આ જે 6 બેઝ જોડનો એક વિશિષ્ટ ક્રમ છે એ HindIIના ઓળખ ક્રમ તરીકે ઓળખાય છે. તો આ રીતે HindII એક વિશિષ્ટ ક્રમને ઓળખીને ત્યાંથી જ એને કાપવાનું કાર્ય કરે છે. તો એ રીતે ડીએનએને જુદા જુદા સ્થાનેથી કાપવા માટેના આવા પછી ઘણા બધા ઉત્સેચકો શોધાયા છે, ઘણા બધા ઉત્સેચક વિશે જાણકારી મળી છે. અહીંયા HindII સિવાય લગભગ 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાયા છે. શામાંથી શોધાયા? તે બેક્ટેરિયાની 230થી પણ વધારે જાતિઓમાંથી એનું અલગીકરણ કરવામાં આવ્યું છે. તો આ રીતે સૌ પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એ કયો? 1 માર્કનો પ્રશ્ન. એટલે HindII. અને ત્યારબાદ આવા 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની જાણકારી મળી છે. અને શામાંથી અલગ કરવામાં આવ્યા છે? તો 230થી પણ વધારે બેક્ટેરિયાની જાતિઓમાંથી એનું અલગીકરણ કરવામાં આવ્યું છે. તો આ રીતે ડીએનએને જુદા જુદા સ્થાનેથી કાપવા માટેના ઉત્સેચકો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ જુદા જુદા હોય છે. તો આટલા બધા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો આપણે જોઈએ એનું જે નામકરણ છે એ જે બેક્ટેરિયામાંથી મેળવાયા છે તેને આધારે 3 કે 4 ટૂંકા અક્ષરો દ્વારા એનું નામકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે ECOR1.
જેમાં ECO એટલે બેક્ટેરિયાનું નામ છે ઇસ્ચેરિશિયા કોલાઈ. R એ બેક્ટેરિયાની જાતિનું નામ છે, અને ત્યારબાદ એ જાતિમાં કયા બેક્ટેરિયા, તેનો ક્રમ રોમન આંક, બેક્ટેરિયાની કઈ જાતિમાંથી કયો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે એને આધારે એનું નામકરણ કરવામાં આવે છે. તો ટૂંકમાં ECOR1, જેમાં ECO શું છે તો ઇસ્ચેરિશિયા કોલાઈ બેક્ટેરિયાનું નામ છે. ECOR1માં R શું દર્શાવે છે તો R એ બેક્ટેરિયાની જાતિ દર્શાવે છે, અને પાછળ 1 એ બેક્ટેરિયાનો ક્રમાંક દર્શાવે છે. તો આ રીતે જે રિસ્ટ્રિક્શન, જે ઉત્સેચકો છે એનું નામકરણ કરવામાં આવે છે. તો હવે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એના આપણે પ્રકાર અને કાર્યો આપણે સમજી લઈએ. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચક છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ ન્યુક્લિયસ તરીકે ઓળખાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં થાય છે. ન્યુક્લિએઝ એટલે ન્યુક્લિક એસિડ પર પ્રક્રિયા કરતા ઉત્સેચકો. આપણે આગળ જોઈ ગયા છીએ કે ઉત્સેચકનું નામકરણ એ જે પ્રક્રિયાર્થી અથવા પ્રક્રિયક પર પ્રક્રિયા કરે છે એના નામને અંતે એઝ પ્રત્યય લગાવીને કરવામાં આવે. તો ન્યુક્લિક એસિડ પર પ્રક્રિયા કરતા ઉત્સેચક એને ન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ ઉત્સેચકોના કયા વર્ગમાં થાય છે તે ન્યુક્લિએઝ ઉત્સેચકોના વર્ગમાં થાય છે. હવે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ ડીએનએને કાપવાનું કાર્ય કરે છે. તો આ ઉત્સેચક ડીએનએને ક્યાંથી કાપે છે તેના પરથી એના બે પ્રકાર છે. જો આ ન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએના અંત છેડા પરથી ન્યુક્લિયોટાઇડને જો દૂર કરતો હોય, એટલે કે ડીએનએને છેડા પરથી કાપતો હોય, તો એને એક્ઝોન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. પણ જો આ ન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએની અંદર શૃંખલામાં વચ્ચેથી કાપ મૂકતો હોય, ડીએનએની શૃંખલામાં વચ્ચેથી કાપ મૂકતો હોય તો એને એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ન્યુક્લિયસ ઉત્સેચકના બે પ્રકાર થઈ ગયા. પહેલો પ્રકાર, જે ન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને છેડા પરથી કાપે, અથવા આપણે એમ કહીશું છેડા પરથી એના ન્યુક્લિયોટાઇડને દૂર કરતો હોય, તેને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. પણ જે ન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએની શૃંખલામાં વચ્ચેથી કોઈ ચોક્કસ જગ્યાએથી કાપ મૂકતો હોય, ત્યાંથી એના ટુકડા કરતો હોય, તેને એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક, આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ડીએનએની શૃંખલાની લંબાઈનું પહેલાં તો નિરીક્ષણ કરશે, અને ત્યારબાદ એ પોતાનો ઓળખ ક્રમ પ્રાપ્ત કરે છે. એટલે આપણે જોઈએ કે 4 થી 6 શૃંખલા એનો ઓળખ ક્રમ છે એ પ્રાપ્ત કરે છે, અને પછી એ ડીએનએ સાથે જોડાય છે. હવે જોડાયા બાદ એ બેવડા કુંતલની જે બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. તો આ જે ઓળખ શૃંખલા છે એ ઓળખ શૃંખલા એને એન્ડોન્યુક્લિયસ ઓળખે છે, અને આ ઓળખ શૃંખલા કે બંને શૃંખલા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં એનો ક્રમ સરખો જ હોય
એવી શૃંખલાને ઓળખે છે અને આવી શૃંખલા એને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે 4 થી 6 બેઝ જોડ ધરાવતી ટૂંકી શૃંખલા. ડીએનએમાં 2 શૃંખલા હોય તો બંને શૃંખલાનો જે ક્રમ એ વિરુદ્ધ દિશામાં કેવો હોય, સરખો જ હોય. આવી શૃંખલાને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એન્ડોન્યુક્લિયસ પેલિન્ડ્રોમિક શૃંખલા પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓને ઓળખે છે અને ઓળખીને ચોક્કસ જગ્યાએથી એને તોડે છે. તો આ જે પેલિન્ડ્રોમિક ક્રમ છે, પેલિન્ડ્રોમિક જે ક્રમ છે એ બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં બેઝની જોડીનો ક્રમ છે. ડીએનએની એક બાજુથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખી રીતે વાંચી શકાય છે. દાખલા તરીકે આ ઉદાહરણ જે આપેલું છે આપણે ડીએનએની 2 શૃંખલા 5 થી 6 બેઝ જોડનું, તો એ ક્રમને આપણે 5 થી 3 દિશામાં વાંચીએ તો બંને શૃંખલામાં એક સરખી રીતે એને વાંચી શકાય છે. અને 3 થી 5ની દિશામાં વાંચવામાં આવે તો પણ એ સાચું પડે છે. કારણ કે આપણે જોઈએ કે ડીએનએની 2 શૃંખલાઓ પ્રતિ સમાંતર કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. તો આ જે પહેલી શૃંખલા છે એને આપણે 5 થી 3ની દિશામાં વાંચીએ તો એનો ક્રમ જે છે જી એ ટી ટી સી. તેની પૂરક શૃંખલાનો ક્રમ પણ આપણે 5 થી 3ની દિશામાં જો વાંચીએ તો ઉપરોક્ત ક્રમ મુજબ જ આવે છે જી એ ટી ટી સી. તો બંને શૃંખલાને પરસ્પર વિરુદ્ધ દિશામાં 5 છેડાથી 3 છેડાની દિશામાં વાંચતા જઈએ તો એના ક્રમ સરખા જ આવે છે. અને એને બદલે આપણે 3 થી 5ની દિશામાં ક્રમ દાખલા તરીકે વાંચીએ તો 3 થી 5ની દિશામાં ક્રમ છે સી ટી ટી એ જી. તો આ બીજી શૃંખલાને પણ 3 થી 5ની દિશામાં જો વાંચીએ તો એનો ક્રમ ઉપર મુજબ જ આવે છે. જોઈએ સી ટી ટી એ જી. તો કોઈ પણ દિશામાં વાંચતા બંને શૃંખલાના ક્રમ સરખા આવે છે. આવી શૃંખલાઓને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ઉત્સેચક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આવી પેલિન્ડ્રોમિક શૃંખલા પર કાર્ય કરે છે ત્યારે તે ડીએનએના અણુની બંને શૃંખલાઓને તોડે છે અને બંને શૃંખલાઓને એક સરખા સ્થાનેથી તોડે છે. હવે વચ્ચેથી કાપ મૂકે છે ડીએનએને, એટલે આપણે એને એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખી ગયા. તો કેટલાક ઉત્સેચકો વચ્ચેથી શૃંખલાને સરખી રીતે કાપે છે, એટલે કે શૃંખલાના છેડા બુઠ્ઠા બને છે, જ્યારે બીજો ઉત્સેચક તંતુઓને વિષમ રીતે કાપી અને એના ચીપકુ છેડા બનાવે છે. તો આ રીતે એન્ડોન્યુક્લિયસ શૃંખલાને 2 રીતે કાપે છે. એક તો બુઠ્ઠા છેડા બનાવે તે રીતે કાપે છે અને બીજા ચીપકુ છેડા બનાવે તે રીતે કાપે છે. તો અહીંયા પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉપયોગી છે કે જે ડીએનએના ચીપકુ છેડા બનાવે છે. અહીંયા જોઈએ આપણે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એવા જ ઉત્સેચકોનો ઉપયોગ થાય છે કે જે ડીએનએને કાપીને એના ચીપકુ છેડા બનાવે છે. તો અહીંયા આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ. આપણે તો અહીંયા આ જે વાહક ડીએનએ એટલે પ્લાઝમિડનું ડીએનએ બતાવેલું છે અને અહીંયા જે બતાવેલું છે એ વિદેશી ડીએનએ બતાવેલું છે, એટલે કે બીજા સજીવનું ડીએનએ છે. હવે એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ
ડીએનએને કોઈ એક ચોક્કસ સ્થાનેથી કાપે છે, પછી એ કોઈ પણ સજીવનો ડીએનએ હોય એને એક ચોક્કસ સ્થાનેથી જ કાપે. તો અહીંયા આપણે બે સજીવના ડીએનએ જગ્યાએ એક પ્લાઝમિડ બેક્ટેરિયાના પ્લાઝમિડનું ડીએનએ છે અને બીજો વિદેશી ડીએનએ છે. હવે દાખલા તરીકે રિસ્ટ્રિક્શન આપણે લઈએ ECOR1. તો આ જે ઉત્સેચક છે એ ફક્ત ડીએનએ પર આ જે પેલિન્ડ્રોમિક શૃંખલા છે એને જી અને એની વચ્ચેથી જ કાપ મૂકી શકે છે. તો અહીંયા આપણે જોઈએ તો જી અને એની વચ્ચેથી કાપ મૂકે તો અહીંયા આ જગ્યાએ કાપ મૂકશે એટલે બે શૃંખલા પૈકી એક આ ચીપકું છેડા ધરાવતી શૃંખલા બનશે. એ જ રીતે વિદેશી ડીએનએ પર જી અને એની વચ્ચેથી જ કાપ મૂકશે એટલે એની પણ એના પર ચીપકું છેડા બનશે. તો એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ECOR1 બંને સજીવના ડીએનએ એને એ અને જી અને એની વચ્ચેથી જ કાપે છે. તો બંને ડીએનએના જે છેડા છે ચીપકું છેડા બને છે. અને આ ચીપકું છેડા પર જોઈ શકીએ આપણે કે એના જે સ્ટીકી એન્ડ જેને આપણે કહીશું તો એનો અહીંયા જે એ ક્રમ જોઈએ આપણે AATT છે, બરાબર છે. તો આનો ક્રમ પણ AATT છે. તો આ બંને ચીપકું છેડાને એકબીજા સાથે જોડીએ તો વિદેશી ડીએનએના છેડા પર એ જે છે ન્યુક્લિયોટાઇડ એ પ્લાઝમિડના TT સાથે જોડાઈ શકશે અને વિદેશી ડીએનએના જે TT ન્યુક્લિયોટાઇડ છે એ એડેનાઇન સાથે એ સાથે જોડાઈ શકશે. તો આ રીતે એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એની મદદથી આ બંને સજીવના ડીએનએ પર પ્રક્રિયા કરાવવામાં આવે તો એ માત્ર બંને શૃંખલા પર જ્યાં જી અને એ ક્રમ રહેલો હોય એની વચ્ચેથી જ કાપ મૂકે. એટલે આ ચીપકું છેડો આપણે વાહક ડીએનએનો જોઈશું, આ ચીપકું છેડો આપણે વિદેશી ડીએનએનો જોઈશું. હવે એના ક્રમ પૂરક હોવાને કારણે બંનેનું જોડાણ પણ સરળતાથી થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈશું કે ડીએનએ લાઇગેઝની મદદથી આ બંનેના ચીપકું છેડાઓનું જોડાણ કરેલું છે અને બંનેના ચીપકું છેડા પૂરક હોવાને કારણે આ બંનેને એકબીજા સાથે જોડાઈ જાય છે. તો આ રીતે વિદેશી ડીએનએ એના ટુકડાનું જે જોડાણ છે એ પ્લાઝમિડ સાથે કરી શકાય છે અને આ રીતે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. તો આ રીતે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ જે ડીએનએને વચ્ચેથી કાપે છે અને એમાં પણ જે ચીપકું છેડા બનાવે છે તેનો જ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગ કરવામાં આવે છે. અને પાછો આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ છે એક સજીવના ડીએનએમાં એક ચોક્કસ જગ્યાએથી કાપ મૂકે છે. દાખલા તરીકે આપણે જોઈ ગયા કે પ્લાઝમિડમાં જી અને એ આ ક્રમ આવેલો એની વચ્ચેથી કાપ મૂકે છે. તો કોઈ પણ સજીવના ડીએનએમાં આ ઉત્સેચક એ જ જગ્યાએથી કાપ મૂકે તો અહીંયા આપણે જોઈ શકીએ કે વિદેશી જે ડીએનએ છે એમાં પણ એ જ સ્થાનેથી કાપ મૂકે છે અને એને કારણે બંને સજીવના ડીએનએના ચીપકું છેડાઓ બને છે અને આ ચીપકું છેડાઓના જે ક્રમ છે પૂરક હોય છે એટલે એને સરળતાથી એકબીજા સાથે જોડી પણ શકાય છે અને એના જોડાણ માટે લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. હવે આપણે ટેકનોલોજીનો ઉપયોગ આપણે જોઈ લઈએ. તો અહીંયા જે આકૃતિમાં બતાવ્યું છે આ જે વિદેશી ડીએનએ છે, અહીંયા આપણે બતાવ્યું છે વાહકનું જે પ્લાઝમિડ છે આ જે વાહકનું પ્લાઝમિડ બતાવ્યું છે અહીંયા. તો બંને પર એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વિદેશી ડીએનએના ટુકડા બનેલા છે અહીંયા.
એ જ રીતે પ્લાઝમિડમાંથી પણ આ જગ્યાએથી ટુકડો પડી ગયો છે, તો હવે આમાંથી ઈચ્છિત આ જે ટુકડો છે એનું આ પ્લાઝમિડ સાથે જોડાણ સરળતાથી કરી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ કે બંનેનું જોડાણ કરવા માટે હવે લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ થયેલો છે. એટલે આનો ટુકડો આ જે બતાવ્યું છે તે અને આ પ્લાઝમિડ, તો એની સાથે આનું જોડાણ થઈ ગયું. તો અહીંયા આ પ્લાઝમિડની અંદર પેલા વિદેશી ડીએનએનો ટુકડો જોડાઈ ગયો છે. તો હવે જે ડીએનએ બનેલું છે એ નવા સંયોજન ધરાવતું ડીએનએ મળેલું છે અને આ ડીએનએને પુનઃ સંયોજિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં બે ઉત્સેચકોનો ઉપયોગ થઈ ગયો. એક ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવા માટે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયેઝ ઉત્સેચકનો ઉપયોગ થયો. બંને સજીવના ડીએનએ એટલે પ્લાઝમિડ અને વિદેશી ડીએનએ બંનેને એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ દ્વારા પ્રક્રિયા કરાવાય છે અને પછી એના ચીપકુ છેડાઓ બને છે એનું જોડાણ લાઇગેઝની મદદથી કરી દેવામાં આવે તો ઈચ્છિત ડીએનએના વિદેશી ટુકડાનું પ્લાઝમિડ સાથે જોડાણ થઈ ગયું એટલે એક પુનઃ સંયોજિત ડીએનએ અણુ તૈયાર થઈ ગયો. હવે આ પુનઃ સંયોજિત ડીએનએ એની અનેક નકલો મેળવવામાં આવે છે. તો અનેક નકલો મેળવવા માટે હવે આ પુનઃ સંયોજિત ડીએનએ એને ઈ કોલાઈમાં દાખલ કરી દેવામાં આવે છે. હવે વિદેશી ડીએનએનો ટુકડો જે છે એ પ્લાઝમિડનો ભાગ બની ગયો છે અને એ પ્લાઝમિડ બેક્ટેરિયાની અંદર સ્વયંજનન પામી શકે છે. હવે બેક્ટેરિયા દર 20થી 30 મિનિટમાં જ્યારે વિભાજન પામશે તેમાં રહેલા પ્લાઝમિડનું પણ વિભાજન થશે અને પુનઃ સંયોજિત ડીએનએ એની પણ આ રીતે નકલો તૈયાર થશે. તો આ રીતે વાહકની મદદથી એને યજમાનમાં દાખલ કરીને એની અનેક નકલો મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે વાહક એટલે પ્લાઝમિડ જેનો વાહક તરીકે ઉપયોગ થયો એનું ઈચ્છિત ડીએનએ બંને એક ઉત્સેચક દ્વારા કપાય અને પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડાઓ એક સરખા પ્રકારના બંધબેસતા અથવા ચીપકુ છેડા ધરાવે તે રીતે બને છે. અને આપણે જોઈએ કે આવા કપાયેલા ડીએનએના ટુકડાઓ એનું શાની મદદથી જોડાણ કરવામાં આવે છે તો કપાયેલા ટુકડાઓ ડીએનએ લાઇગેઝની મદદથી એને જોડી શકાય છે અને આ રીતે પુનઃ સંયોજિત ડીએનએ એનું નિર્માણ. તો જ્યાં સુધી આજે વાહક અને સ્ત્રોત એટલે વિદેશી ડીએનએ એને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃ સંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતો નથી. એટલે બંને સજીવના ડીએનએ પર એક સરખા રિસ્ટ્રિક્શન એક જ પ્રકારે એટલે એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયેઝનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી લાઇગેઝની મદદથી ઈચ્છિત ટુકડાઓનું જોડાણ કરવામાં આવે. આ રીતે પુનઃ સંયોજિત ડીએનએ બનાવીને એનો ઉપયોગ ઇન્સ્યુલિન બનાવવા માટે કરવામાં આવે છે અથવા પ્રતિરોધક દ્રવ્યો રસી વગેરે બનાવવા માટે કરવામાં આવે છે. થેન્ક યુ ઓલ.